લસણ ડુંગળી વગર જમવાની ટેસ્ટી કઈ રીતે બનાવવું એ આજે જોવાના છીએ. તો ઘણા લોકોને એવું હોય કે લસણ વગર તો આ શાક ભાવે જ નહીં અથવા તો આ દાળ બને જ નહીં, પણ એવું નથી. એના વગર પણ એ એટલી જ ટેસ્ટી બનશે. તો એ કઈ રીતે, તો એ આજે જોઈ લઈએ. તો આજે હું અડદની દાળ બનાવું છું, એ પણ લસણ ડુંગળી વગરની છે. તો કોઈ પણ જાતની લસણની ચટણી નથી નાખી. તો એના વગર આપણે લાલ ચટણી કઈ રીતે બનાવી અને કઈ રીતે યુઝ કરવી એ જોઈએ આજે. તો સૌથી પહેલાં તો અહીંયા 1.5 કપ જેટલી અડદની દાળ લીધેલી છે અને અડધો કપ જેટલી ચણાની દાળ. તો 1.5 કપ સામે આપણે અડધો કપ ચણાની દાળ નાખવાની છે. તો આપણે કોઈ વાસણ ના બગાડીએ એટલે સીધી જ આપણે એને કુકરમાં જ લઈ લઈએ અને એમાં જ મિક્સ કરીને ધોઈ લઈએ. તો ટોટલ અહીંયા 2 કપ જેટલી દાળ થશે, બે થઈને. તો આને એકદમ સરસ રીતે ધોવી પડશે, કારણ કે ઉપરનો એકદમ આમ કહેવાય ને પાવડર જેવો ભાગ હશે સફેદ દાળનો, તો એકદમ સફેદ પાણી નીકળશે. જ્યાં સુધી એ ચોખ્ખું પાણી ના નીકળે ને ત્યાં સુધી આપણે એને ધોઈ લઈશું. તો આ રીતે ઘસીને ધોવાની. અડદની દાળ તો બધાના ઘરમાં બનતી જ હોય છે, ખાસ કરીને ઉનાળામાં તો બને જ છે, કારણ કે ત્યારે શાકના બહુ પ્રશ્ન હોય અને અડદની દાળ તો બધાને ભાવતી હોય છે. તો આ રીતે જો ચોખ્ખી દાળ પાણી નીકળે ને ત્યાં સુધી દાળને આપણે ધોઈ લીધેલી છે અને આના 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ, એટલે પલળવા દેવાની છે. તો આને તમે 15 થી 20 મિનિટ માટે પલાળશો ને તો દાળ એકદમ જલ્દી ચડી જશે અને એકરસ થશે. એટલા માટે આપણે 15 મિનિટ માટે એને પલાળીને રાખવાની. તો જો આ રીતે પલળી ગઈ છે, તો પાણી થોડું એડ કરેલું જ છે એમાં પહેલેથી પલાળવા ટાઈમે. તો હવે આપણે એને ફરી આપણે થોડું પાણી અંદર એડ કરીએ અને એક વેઢા જેવું થાય ને એટલે જો હું તમને દેખાડું, દાળ પલળે ને આટલું પાણી હોવું જોઈએ. આમ એક વેઢા જેવું થશે ઉપરથી. જો આ રીતનું કરશો ને તો એકદમ સરસ દાળ થશે. તો આ એનું પાણીનું માપ છે. તો આપણે કુકરને મૂકી અને 3 વિસલ આવવા દઈએ. 3 થી 4 વિસલ લેજો. આપણે બહુ પલાળી છે એટલે 3 વિસલમાં સરસ થઈ જ જશે. તો અહીંયા 3 વિસલ થાય ને પછી કુકર ઠંડુ થાય પછી જ એને ખોલવાનું, જેથી કરીને ચણાની દાળ હોય ને પલાળતા થોડી ટાઈમ લાગતો હોય છે અને ચડતા પણ થોડો ટાઈમ લાગે છે. તો એને એકરસ બનાવ્યું હોય ને તો આ રીતે તમારે કરવું પડશે. તો જો એકદમ સરસ ચડી જ ગઈ છે બે દાળ. તો આને સાઈડમાં રાખીએ અને હવે આપણે ચટણી બનાવવાની છે. તો અહીંયા આપણે લસણનો યુઝ નથી કરતા. જે લોકો લસણ ખાતા હોય તો આમાં ભારોભાર લસણ હોય એટલે કે વધારે પ્રમાણમાં લસણ મતલબ કરેલું હોય. તો અહીંયા લસણ વગર આપણે કઈ રીતે કરીએ, તો 1 ચમચી આપણે મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી જીરું. અહીંયા જીરુંનો યુઝ કરજો, એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે. અને શેકેલું જીરું હોય તો પણ ઘણા લોકો ઉપર નાખતા હોય, મારા મમ્મી તો નાખે છે. મેં અત્યારે આમાં જીરું નાખ્યું છે એટલે ઉપરથી આપણે એડ નથી કર્યું. અને થોડી કોથમીર આ રીતે નાખી એને ચટણીની જેમ ખાંડી લેવાનું છે, આ રીતે ખાંડી દસ્તાથી. તો આ રીતે જો એકદમ લઢીને કરવાની ચટણી. જે લોકો લસણ નાખતા હોય ને આમાં વધારે લસણનો યુઝ કરજો એટલે એકદમ સરસ બનશે. પણ લસણ વગર આ રીતે બનાવશો તો પણ એકદમ ટેસ્ટી ને બહુ જ મસ્ત બનતી હોય છે. હવે આપણે આ રીતે થોડી વટાઈ જાય ને એટલે 1 ચમચી જેટલું તેલ નાખશું અંદર અને તેલ નાખીને આ રીતે વાટી લઈશું ફરી, એટલે કે એકરસ કરી દઈશું ચટણીને પણ. તો આ રીતે એનો કલર વધારે સરસ આવતો હોય છે. તો થોડું તેલ અંદર એડ કરવાનું અને આને તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. જ્યારે બનાવી હોય ત્યારે તમે યુઝમાં લઈ શકો છો, કારણ કે આ પાણી વગરની જ છે એટલે બગડશે પણ નહીં. તો આપણે 1 ચમચી જેટલી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા હંમેશા દાળ બનાવવા માટે જાડા તળિયાવાળું વાસણ યુઝ કરવાનું, જેથી કરીને નીચે દાળ ચોંટી ના જાય તળીએ. તો અહીંયા 1 ચમચી જેટલું જ તેલ મૂક્યું છે, 1 થી અડધી ચમચી તેલ મૂકજો, કારણ કે આમાં તેલનું પ્રમાણ સાવ ઓછું હોય છે અને ઘણા લોકો તો નાખતા જ નથી. આમનામ સીધી દાળની અંદર જ આ મસાલો નાખી દેવાનો અને પાણી નાખીને ઉકળવા દેવાનું. પણ આપણે થોડો કલર આવે ને દાળનો સરસ અને ટેસ્ટ સરસ આવે જળવાઈ રહે, એટલા માટે આપણે થોડું તેલ મૂકેલું છે અને અંદર 2-3 લીમડાના પાન અને આ ચટણી નાખેલી છે. જો તમે લીમડો સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો. અને લસણ હોય તો તમારે કોઈ પણ જાતનું તેલ કે કંઈ યુઝ કરવાની જરૂર નથી. આમનામ જ તમે ચટણીમાં તેલ નાખેલું જ હોય છે તો સીધી જ ચટણી નાખી દેવાની પાણીમાં નાખીને ઉગાડીને. અને બાકી આ રીતે કરજો તો એકદમ જબરજસ્ત લાગશે. હવે અહીંયા અડધો કપ જેટલું એટલે કે અડધો ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકેલું છે. સાથે આપણે મીઠું એ નાખી દઈએ અને આમાં બહુ ઓછા મસાલા છે તો અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરી દીધેલી છે અને આ પાણીને એકદમ ઉકળવા દેવાનું છે. તેલ એકદમ સરસ ઉપર છૂટું પડી ગયું છે અને આ રીતે એનો દાળનો કલર એ બહુ મસ્ત આવતો હોય છે. તો લસણ ડુંગળી વગેરે આ દાળ એટલી જ મસ્ત લાગતી હોય છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે તેલ છૂટું પડી જાય અને થોડું પાણી ઉકળી જાય ને પછી આપણે આમાંથી અડધી જ દાળ નાખશું, કારણ કે અડધી અમારા ઘરે લસણવાળી થશે, લસણની ચટણીવાળી. અને થોડી મેં આ રીતે કરેલી છે
એટલે બે રીતે કરવાની છું આજે. એટલે મેં અડધી નોર્મલ એટલે આ રીતની બનાવેલી છે. તો આ રીતે 3થી 4 ચમચા જેટલી દાળ આપણે લઈ લીધેલી છે અલગ. હવે આપણે થોડું આમાં પાણી એડ કરવાનું છે, કારણ કે અહીંયા થોડી ઢીલી હશે ને તો વધારે મજા આવતી હોય છે. તો અહીંયા મેં અડધો ગ્લાસ ફરી એટલે ટોટલ મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. તમે 1થી 1.5 ગ્લાસ જેટલું પાણી અંદર નાખી શકો છો. તો આટલી દાળને આપણે ઉકળવા દઈએ. હું તમને દેખાડું, મેં જો આમાંથી 3થી 4 ચમચા જેટલી લીધેલી છે અને આટલી મેં રવા દીધેલી છે, કારણ કે એને આપણે લસણવાળી બનાવશું પછી એટલા માટે. તો આ દાળને આપણે થોડી વાર માટે ઉકળવા દઈએ અને આપણે સાઈડમાં રાખી દઈએ. દાળ એકરસ થાય ને, પાણી અને બધું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે. તો 4થી 5 મિનિટ જેવો ટાઈમ લાગશે એટલે દાળ આપણી બનીને રેડી થઈ જશે અને બનતા બિલકુલ વાર નહીં લાગે. જો અત્યારે તમને થોડી ઢીલી લાગે છે, ધીરે ધીરે ઘટ્ટ થઈ જશે. અને હા, જો તમારે તરત જમવા બેસવું હોય તો આ બરાબર માપ છે પાણીનું. પણ થોડી વાર પછી બેસવા માગતા હોય ને જમવા, થોડો ટાઈમ હોય તો થોડી એને ઢીલી બનાવજો, કારણ કે જમવા ટાઈમે પાણી શોષી લેશે અને કડક થઈ જશે એટલા માટે. અત્યારે મારે તરત જ બેસવાનું છે એટલે ઉપરથી આપણે કોથમીર નાખી અને ગરમ ગરમ સર્વ કરીએ. અને હા, જો આની સાથે તમે શું ખાઓ છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો, અને કોને કોને દાળ બહુ ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો. અમે તો આની સાથે રોટલા ખાઈએ છીએ. તમે શું ખાઓ છો એ કમેન્ટમાં જરૂરથી મને જણાવજો. તો આજનો મારો વિડીયો અને મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.